સ્વાગત છે આપનું રંગતમાં। હું સિદ્ધિ કમાણી રોજ તમને અવનવી વાનગી બનાવતા શીખવું છું। જો તમને મારી વાનગી પસંદ આવતી હોય તો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, મારા વિડીયોને લાઈક કરો અને તમારા ગ્રુપમાં મારા વિડીયો જરૂરથી શેર કરો। તો આજે આપણે શિયાળાનું સ્પેશિયલ અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવું લીલી હળદરનું શાક બનાવતા શીખીશું। તો એ પહેલાં તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો વિડીયોની નીચે જ્યાં રંગત છે તેની બાજુમાં સબસ્ક્રાઈબનું બટન છે તેને તમે ક્લિક કરો। તે ક્લિક કરશો એટલે એક બેલ આઇકન આવશે જેથી મારા વિડીયોના નોટિફિકેશન તમને સૌપ્રથમ મળતા રહે। તો ચાલો આજે આપણે બનાવવાનું શરૂ કરીએ ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી એવું લીલી હળદરનું શાક। શિયાળાનું સ્પેશિયલ અને ખૂબ જ હેલ્ધી એવું લીલી હળદરનું શાક બનાવવા માટેના ઇન્ગ્રીડિયન્ટ્સ આપણે અહીંયા જોઈ લઈએ। મેં અહીંયા 150 ગ્રામ લીલી હળદર લીધી છે, 3/4 કપ મેં ઘી લીધું છે મેલ્ટ કરીને। અહીંયા મેં અડધો કપ વટાણા લીધા છે। મેં અહીંયા 1 કપ જેટલી ઝીણી સમારેલી લીલી ડુંગળી લીધી છે। જો તો અત્યારે લીલી ડુંગળીની સિઝન છે એટલે મળે છે, જો ના મળે તો તમે સૂકી ડુંગળી પણ લઈ શકો છો। અહીંયા મેં 1 ચમચી ઝીણી સમારેલી કોથમીર લીધી છે, 5-6 કળી સૂકું લસણ, 2 લીલા મરચાંના મેં ટુકડા કરીને લીધા છે, 1 ઇંચ આદુના મેં ટુકડા કરીને લીધા છે, 1 ચમચી ગરમ મસાલો, 1 ચમચી ધાણા જીરું પાવડર, 2 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી નમક અને 1 નાની ચમચી આખું જીરું લીધું છે। તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ લીલી હળદરનું શાક। હવે આપણે લીલી હળદરના શાકમાં નાખવા માટે જે અહીંયા મેં અડધો કપ વટાણા ફોલીને લીધા હતા તેને આપણે બાફવા માટે રાખવાના છે। તો હું એને અહીંયા એક તપેલીની અંદર એડ કરી દઈશ અને એમાં પાણી એડ કરી દઈશ 1 કપ જેટલું અને હવે આપણે એને બાફવા માટે રાખી દઈશું। હવે આપણે જે અહીંયા આદુ મરચાં અને લસણને મેં લીધા છે એની પેસ્ટ બનાવવાની છે, તેના માટે મેં અહીંયા ખાંડની લીધી છે। તો ખાંડની અંદર હું આદુ એડ કરી દઈશ, અહીંયા મેં લસણ લીધું હતું સૂકું તે હું એડ કરી દઈશ અને અહીંયા મેં લીલા મરચાં લીધા હતા તે એડ કરી દઈશ અને એમાં થોડું નમક એડ કરી દઈશ અને હવે આપણે એની પેસ્ટ બનાવી લઈશું। નમક એડ કરવાથી પેસ્ટ જલ્દી બની જાય છે એટલા માટે હવે આપણે એને દસ્તા વડે ખાંડી અને પેસ્ટ બનાવી લેવાની છે। હવે આપણે અહીંયા જે લીલી હળદર લીધી છે તેની આપણે છાલ કાઢી અને પછી આપણે એને છીણવાની છે। તો પહેલાં આપણે આવી રીતે બધી જ હળદરની ચપ્પા વડે છાલ નીકાળી લઈશું। અહીંયા મેં બધી જ હળદરમાંથી છાલ નીકાળી લીધી છે। તો અહીંયા મેં એક છીણી લીધી છે, એના વડે આપણે બધી જ હળદરને આવી રીતે છીણી લઈશું। અહીંયા મેં બધી જ હળદરને છીણી લીધી છે। તો હવે આપણે હળદરનું શાક બનાવી લઈશું। હવે આપણે લીલી હળદરનું શાક બનાવવા માટે અહીંયા મેં એક પેન લીધી છે, એને ગેસ ચાલુ કરી અને ગરમ કરવા માટે રાખી। હવે આપણે એની અંદર થોડું ઘી એડ કરી દઈશું અને પછી આપણે ઘી ગરમ થાય એટલે આપણે હળદરને એની અંદર સાંતળવાની છે। મેં અહીંયા 3/4 કપમાંથી અડધો કપ જેટલું અત્યારે ઘી એડ કર્યું છે। હવે આપણું ઘી ગરમ થાય એટલે આપણે એની અંદર હળદર એડ કરી દઈશું। અહીંયા આપણું ઘી ગરમ થઈ ગયું છે અને જ્યારે પણ તમે હળદરનું શાક બનાવો ત્યારે ઘીમાં જ બનાવવાનું, કારણ કે હળદરની તાસીર ગરમ હોય છે અને ઘીની તાસીર ઠંડી હોય છે, એટલા માટે આપણે અહીંયા ઘીમાં સબ્જી બનાવીએ છીએ। તો હવે આપણે ઘી ગરમ થયું છે તો એમાં જે અહીંયા મેં છીણીને હળદર રાખી હતી તે હળદર બધી આપણે આવી રીતે એની અંદર એડ કરી દઈશું અને હવે આપણે એને ચમચા વડે ચલાવતા ઘીની અંદર સાંતળી લઈશું। આવી રીતે એને કન્ટિન્યુ ચલાવતા ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને હળદરને સાંતળવાની છે। જ્યાં સુધી આપણી હળદર બધી જ પાકી જાય ત્યાં સુધી આપણે એને સાંતળી લેવાની છે। જો તમને મારી અવનવી વાનગી પસંદ આવતી હોય તો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, મારા વિડીયોને લાઈક કરો અને તમારા ગ્રુપમાં મારા વિડીયો જરૂરથી શેર કરો। તો હવે આપણી હળદર પાકી જાય ત્યાં સુધી આપણે એને ચમચા વડે ચલાવતા સાંતળી લેશું। અહીંયા આપણી હળદર સંતળાઈ ગઈ છે। તો અહીંયા જે મેં આદુ મરચાં લસણની પેસ્ટ નમક નાખીને કરી હતી તે આપણે એડ કરી દઈશું અને પેસ્ટને આપણે એની અંદર મિક્સ કરી લેશું। હવે આપણે એની અંદર અહીંયા જે મેં લીલી ડુંગળી લીધી હતી ઝીણી સમારીને તે આપણે એડ કરી દઈશું અને એને પણ આપણે મિક્સ કરી લઈશું અને થોડી વાર માટે લીલી ડુંગળી પાકી જાય ત્યાં સુધી આપણે એને પકાવી લેશું।
અહીંયા આપણી લીલી ડુંગળી પણ ખૂબ જ મસ્ત રીતે પાકી અને મિક્સ થઈ ગઈ છે. તો હવે આપણે જે અહીંયા લીલા વટાણા બાફી લીધા હતા, બાફવા મૂક્યા હતા, મેં તેને બાઉલમાં કાઢ્યા છે. તેને આપણે એડ કરી દઈશું અને એને પણ આપણે શાકની અંદર મિક્સ કરી લઈશું. તમે લીલા વટાણા અને ડુંગળીનું પ્રમાણ તમારા સ્વાદ મુજબ વધારે ઓછું લઈ શકો છો. મેં અહીંયા 100 ગ્રામ જેટલા લીધા, અડધો કપ જેટલા ડુંગળી અને વટાણા લીધા છે. તો હવે આપણે વટાણાને પણ શાકની અંદર મિક્સ કરી લઈશું. હવે આપણે શાકમાં મસાલા કરી લઈશું. તો અહીંયા હું જે નમક, આપણે થોડું નમક નાખ્યું હતું આદુ મરચા લસણની પેસ્ટમાં, એટલે સ્વાદ મુજબ થોડું નમક એડ કરી દઈશ. અહીંયા મેં ગરમ મસાલો લીધો હતો તે હું એડ કરી દઈશ. અહીંયા ધાણા જીરું પાવડર મેં લીધું હતું તે હું એડ કરી દઈશ. અને અહીંયા મેં લાલ મરચું પાવડર લીધું હતું તે આપણે એડ કરી દઈશું. અને હવે આપણે બધા જ મસાલાને શાકની અંદર મિક્સ કરી લઈશું. અહીંયા મેં શાકમાં બધા જ મસાલા મિક્સ કરી લીધા છે. તો હવે આપણે એને ઢાંકણ ઢાંકી અને 1 મિનિટ માટે પકવવા માટે રાખી દઈશું, જેથી મસાલાનો ટેસ્ટ શાકમાં ખૂબ જ મસ્ત રીતે બેસી જાય. અહીંયા 1 મિનિટ થઈ ગઈ છે. તો હવે આપણે ઢાંકણ ખોલી અને શાકને ચેક કરી લઈશું. આપણું ખૂબ જ ટેસ્ટી એવું અને હેલ્ધી એવું લીલી હળદરનું શાક અહીંયા બની ગયું છે. આ શાકને તમે રોટલી સાથે, રોટલા સાથે, ભાખરી સાથે ખાશો, ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો હવે આપણે શાકને ગેસની ફ્લેમ બંધ કરી અને સાઈડમાં રાખી દઈશું. અને આપણે શાકની ઉપર ઘીનો અને જીરાનો વઘાર કરી અને એડ કરીશું, જેથી આપણું શાક ખૂબ જ ટેસ્ટી થઈ જાય. અહીંયા આપણે શાકમાં જીરાનો વઘાર કરી અને શાકની ઉપર રાખવાનો છે, એટલા માટે મેં અહીંયા એક તડકા પેન લીધી છે વઘાર્યો. એની અંદર આપણે અહીંયા 2 ચમચી જેટલું ઘી રાખ્યું હતું તે આપણે એડ કરી દઈશું અને ઘીને ગરમ થવા દઈશું. આપણું ઘી ગરમ થઈ ગયું છે. તો અહીંયા મેં જે જીરું લીધું હતું તેની અંદર એડ કરી દઈશ. અને જીરું આપણું સંતળાઈ જાય પછી આપણે વઘારને શાકની અંદર એડ કરવાનો છે. તો આપણું જીરું બળવા નથી દેવાનું, ખાલી જીરું બધું તતડી જાય ત્યાં સુધી જ આપણે એને ગેસની ફ્લેમ ઉપર રાખવાનું છે. પછી ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે. તો અહીંયા આપણું જીરું તતડવા લાગ્યું છે. તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને વઘારને આપણે જે શાક બનાવ્યું છે તેમાં એડ કરવાનો છે. હવે આપણે જે વઘાર કર્યો છે જીરા અને ઘીનો તે આવી રીતે આપણે શાકની ઉપર એડ કરી દઈશું. અને હવે આપણે વઘારને શાકની અંદર મિક્સ કરી લઈશું. અને આપણે શાકને સર્વિંગ બાઉલમાં લઈ અને કોથમીર વડે ગાર્નિશ કરી અને સર્વ કરી લઈશું. ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને હેલ્થ માટે ખૂબ જ સારું એવું લીલી હળદરનું શાક અહીંયા તૈયાર છે. તો આ શાક તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો. અહીંયા મેં આ શાકને બાજરીની રોટલી સાથે, રાયતા મરચાં અને લાલ મરચાંની ચટણી સાથે સર્વ કર્યું છે. તો તમે પણ આ શાક બનાવી ઘરના સભ્યોને ખવડાવજો. ઘરના સભ્યોને ખૂબ જ ભાવશે. અને તમારું આ લીલી હળદરનું શાક કેવું બન્યું તે મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. કેવી લાગી તમને મારી રેસીપી? જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો તમે મારા વિડીયોને લાઈક કરો, તમારા ગ્રુપમાં મારા વિડીયો શેર કરો. અને હજુ સુધી તમે જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો વિડીયોની નીચે જે રંગત છે તેની બાજુમાં સબસ્ક્રાઈબનું બટન છે તે બ્લેક કલરનું હશે. તો તમે હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ નહીં કરી તો એ બટનને તમે ક્લિક કરો, જેથી મારી ચેનલ સબસ્ક્રાઈબ થઈ જાય. અને એ ક્લિક કરશો એટલે એક બેલ આઇકન આવશે, એને પણ તમે ક્લિક કરો, જેથી મારા વિડીયોના નોટિફિકેશન તમને સૌપ્રથમ મળતા રહે. તો રોજ આવી અવનવી વાનગી જોવા માટે જોતા રહો રંગત, ખાણીપીણીના શોખીન ગુજરાતીઓની. થેન્ક્સ ફોર વોચિંગ.